આ તરફ દાહોદના ચાકલિયા પાસે પણ એક વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી છે। પોલીસે હાલ આ કેસ અંતર્ગત તપાસ હાથ ધરી અને આરોપીઓને ઝડપી લીધા છે। પોલીસે કિશોર અને મહિલા સહિત 4 આરોપીની ધરપકડ કરી છે। ચાકલિયા ગામે રાજકોટના રમેશભાઈ ડાંગરેચિયાના હત્યા કેસ અંતર્ગત તેમની ધરપકડ કરાઈ। મૃતક રમેશભાઈના 14 વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા। તેઓ લગ્ન કરવા માંગતા હતા અને આ દરમિયાન રાજકોટમાં દાહોદના શ્રમિકોના સંપર્કમાં આવ્યા। શ્રમિકોએ દાહોદમાં યુવતી બતાવવાનું કહી રમેશભાઈને બોલાવ્યા। બાદમાં તેમને ગોંધી રાખી 10 લાખની ખંડણી માંગી ઢોરમાર માર્યો હતો, જેમાં રમેશભાઈનું મૃત્યુ થયું અને તેમનો મૃતદેહ ચાકલિયાના જંગલ વિસ્તારમાં ફેંકી દેવામાં આવ્યો હતો। આ તરફ સુરતના ઈચ્છાપુરમાં એક યુવકનું શંકાસ્પદ રીતે મોત થયાના પણ સમાચાર મળી રહ્યા છે। યુવકનું હાલ મોત થયું છે અને આ સાથે જ મૃતક સંતોષ રાઠોડ સની નામનો યુવક જે યુવક સાથે જુગાર રમતો હતો અને આ સમયે બંને વચ્ચે ઝઘડો થયો। ઝઘડા દરમિયાન સંતોષ અચાનક બેભાન થઈ ગયો હતો। તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો, જોકે તબીબે તેને મૃત જાહેર કર્યો। મૃતકના પરિવારે સની પર હત્યાનો આરોપ લગાવ્યો છે અને સનીએ હત્યા કર્યાનો આરોપ નકાર્યો। હાલ તો પોલીસે સંતોષના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જ મોતનું સાચું કારણ બહાર આવશે।